ભરૂચના હરિકૃષ્ણ ગોલ્ડન પ્લાઝા ખાતે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ પાસેના હરિકૃષ્ણ ગોલ્ડન પ્લાઝા ખાતે સિવિલ હોસ્પિટલ બાદ બીજા દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલ, સંચાલક મંડળના રાકેશ પટેલ, ભગુભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ સહિત અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। ભરૂચના સુપર માર્કેટ અને ફલશ્રુતિનગર સહિત શહેરની અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓને આ જન ઔષધિ સ્ટોરનો લાભ મળી શકશે તેમ માનવામાં આવી રહ્યું છે। પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું આજે પટેલ સુપર માર્કેટની બાજુની અંદર શોપિંગ કોમ્પ્લેક્સની અંદર રૂંટા સ્કૂલની સામે ડૉક્ટર દુષ્યંત વરિયાના હોસ્પિટલની નીચે ત્યાં ઓપનિંગ કરવામાં આવ્યું। આખા રાજ્યની અંદર 79 એટલે 79 જેટલા સ્ટોરનું આજે આ જ સમયે આજના દિવસે જ ગુજરાતની અંદર આવા ખુલ્લા મૂકવામાં આવ્યા। આગળ 52 જેટલા સ્ટોર જેમ ભરૂચની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, એવી રીતે આજે રાજની અંદર 79 એટલે 79 સ્ટોરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ જેનરિક સ્ટોરની અંદર સરકારે જે નિયમ બનાવ્યો છે એ મુજબ જે દવાઓ જે બહાર જે ખૂબ મોંઘી મળે છે એ અહીંયા 50%થી લઈને 80% સુધીના ભાવ નીચા ભાવે આ જેનરિક સ્ટોરની અંદર દવા મળશે। આ દવાની ક્વોલિટી પણ એ જ પ્રકારની હશે જે બહાર જે મોંઘી દવાઓ મળે એ પ્રકારની હશે।